વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો મારવાની ઘટના હવે જોર પકડી રહી છે અને કર્મચારી તેમજ અધિકારીઓએ કાઉન્સિલરના પતિ સામે પગલાં નહીં ભરાય ત્યાં સુધી હડતાળની ચીમકી આપી છે। 2 દિવસ પૂર્વે ભાજપના મહિલા કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાના પતિ રાજુ જેઠવાએ કામ બાબતે પાલિકાના પાણી પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રીને લાફો મારી દીધો હતો, જે સમગ્ર મામલો કારેલીબાગ પોલીસે પણ પહોંચ્યો હતો। પણ પાલિકાના મહિલા કાઉન્સિલરના પતિના ચાલતા શાસનમાં અધિકારીઓ હવે કંટાળી ગયા છે અને કાઉન્સિલરના પતિની કામોમાં દખલગીરી અને કહેવાતી દાદાગીરી વધી જતા હવે કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે અને તમામ અધિકારીઓએ અને કર્મચારીઓએ ઓફિસની કામગીરી પડતી મૂકી છે તેમજ કાઉન્સિલરના પતિ સામે પગલાં નહીં ભરાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપી છે। આ હડતાળમાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે। બાકીના તમામ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે। જે ઘટના ઘટી હતી એના સંદર્ભમાં આગળની પોલીસ કાર્યવાહી કરવા માટે અમે અરજીને એ બધી વસ્તુ કરેલું છે। ત્યાંથી કોઈ હજી નિષ્કર્ષ નીકળ્યો નથી, એટલે અમે જુદા જુદા સ્તરે રજૂઆત કરી રહ્યા છે અને અમારી રજૂઆત અને માંગણી જે છે કે હવે પછીથી આવી કોઈ ઘટના ન ઘટે, અનુકૂળ વાતાવરણ મળે રહે, કર્મચારીને સાથ સહકાર મળે અને એક ચોક્કસ એસઓપી બનાવવામાં આવે સરકાર લેવલથી કે કોર્પોરેશન લેવલથી કે ચેનલ વાઇઝ કામગીરીની રજૂઆત કરવામાં આવે। આસિસ્ટન્ટ એન્જિનિયરને પ્રથમ કહેવામાં આવે, ત્યારબાદ ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એની ઉપરના જે એચઓડી કે જે એડિશનલ સિટી એન્જિનિયર સાહેબો હોય, સિટી એન્જિનિયર સાહેબ હોય, કમિશનર સાહેબ હોય, ચેરમેન સાહેબ હોય, એ પ્રમાણે સ્ટેપ વાઇઝ ફરિયાદો જવી જોઈએ। જો કામગીરી ન થાય તો, અનુકૂળ સમયમાં ન થાય તો, પરંતુ આવી ઉગ્ર બનાવો અને આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ। અમારી માંગણી ફક્ત એટલી છે કે ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે કોઈ એક સોલિડ એક જોસ્તર નિર્ણય થાય અને ચૂંટાયેલી પાક દ્વારા પણ અમને ભૂતકાળમાં બહુ સહયોગ મળેલો છે, પણ આગળ જઈને અમારી સુરક્ષાની ગેરંટી મળે તે બાબતે અમે કરીએ, કારણ કે ફિલ્ડમાં છોકરીઓ અધિકારીઓના કહેવાથી દિવસ રાત કામ કરતા હોય છે, તો એમની સુરક્ષાની જવાબદારી પણ બધાની જ છે। હાલમાં આવશ્યક સિવાયની કામગીરી હમણાં મોકૂફ રાખેલી છે। અમે લોકો ફિલ્ડમાં જ ઊભા છીએ, અમે ઓફિસમાં જ છીએ, પરંતુ આવશ્યક સેવાઓ સિવાયની કામગીરી હાલ બંધ છે। ચૂંટાયેલ પ્રતિનિધિ અને એમના હસબન્ડ તરફથી કરવામાં આવ્યું તે એક જવાબદાર વ્યક્તિ છે અને જવાબદાર વ્યક્તિ તરીકે ખરેખર કામગીરીમાં સાથ સહકાર આપવાનો, એમને કામગીરી કોર્પોરેશનના ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે બધાને સહકાર આપીને કામ કરે, પણ આ બાબતે એમને જે અમારા કર્મચારીઓ હુમલો કર્યો ખૂબ જ દુઃખદ બાબત છે અને અમારી માગણી એક જ છે કે એમને જે અરજી કરી છે એમાં એફઆરઆઈ નોંધાય અને એમાં એક ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવે કે કર્મચારી પર વારંવાર હુમલા થાય છે, તો આવી હુમલા થાય તો એના ઉપર કોઈ સચોટ કડક કાયદેસર કાર્યવાહી થાય તો અમારા કર્મચારીઓ થોડોક કામગીરી માટેની એક સંતોષ રહેશે। આ આંદોલન કે અમારી જે માગણીઓ છે એના માટે ચર્ચા બેઠક એનો પહેલો છે, તો ચર્ચા બેઠક માટે અમને કોઈ ઉચ્ચ લેવલે બોલાવવામાં આવશે અને ચર્ચા થશે, એમાં શું નક્કી નીતિ થાય એ પ્રમાણે અમે ચોક્કસ આગળની કાર્યવાહી કરીશું। પણ ભૂતકાળમાં પણ એ બનાવ બન્યો હતો ત્યારે સમાધાનની ભૂમિકાથી અરજીઓ પણ બંને વારંવાર કરવામાં આવી હતી, એટલે એ બાબતે પણ અમે ત્યારે રજૂઆત અમારી કરી હતી, પણ અમારા કર્મચારીઓએ પણ એના માટે સ્ટ્રોંગ હતા અને આ વખતે પણ સ્ટ્રોંગ રહેશે કે ભાઈ આની કોઈ નીતિ નક્કી કરવામાં આવે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।